ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આ રીંગણા લીધા છે અને આ રીંગણા ભરેલ રીંગણાનું શાક બનાવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ બધાય ભર્યા જેવા રીંગણા છે. જો ધોઈને કમ્પ્લીટ કરી લીધા, આ મસાલો તૈયાર કરી લીધો. અને રીંગણાને છે ને જો આવી રીતના પહેલાં ફાડા કરી લેવાના છે. જો આવી રીતના ફાડા કરી અને પછી આપણે એમાં મસાલો ભરવાનો છે. એટલે એ તો તમને બધાને ખબર જ હોય. અને રીંગણાનું શાક આ જો ગગડિયા ઝીણા ઝીણા રીંગણા, આખા રીંગણા ભરેલ રીંગણાનું શાક થાય એક નંબર. અને તમે પણ આવી ટ્રાય કરજો ક્યારેક, કેમ કે અત્યારે રીંગણા છે ને, આ રીંગણા દવા વગરના છે. નકર ઓલા મોટા લ્યો ને એ બધા દવાવાળા આવે, અને આ છે ને દવા વગરના છે. અને મસ્ત રીંગણા છે, જો હાવ ઝીણા ઝીણા. જો હવે આ રીંગણા ભરાઈને કમ્પ્લીટ હવે આપણે એને બાફવા મૂકી દીધા છે. તો એ વરાળમાં છે ને બફાયા રાખીએ. 20-25 મિનિટ એને બફાવા દેવાના. ત્યાં સુધી આપણે એને બીજી તૈયારી કરી લઈએ મસાલાની. જો એના માટે આપણે ડુંગળીની ગ્રેવી કરી લીધી છે અને ટમેટાની ગ્રેવી કરવાની છે. તો આ ટમેટા છે અને એક મરચું લઈ લીધું છે અને થોડુંક આપણે આદું લેવાનું છે. જો આ લઈ લીધું ને 3 એની ગ્રેવી કરવાની છે વઘાર માટે. જો આપણે વઘારમાં બધું બફાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે વઘારવા માટે જો આપણે તાવી મૂકી દીધી છે અને તેલ એડ કરીએ અને પછી વઘાર કરીએ. જો આપણે તેલ આવી ગયું છે તો એમાં છે ને જો આટલી રાઈ નાખી દેવાની, 1 ચમચી જીરું નાખી દેવાનું અને 1 ચમચી જેટલી હિંગ નાખી દેવાની. એટલે એ બધું છે ને પછી એમાં જ્યાં લીમડાના પાન નાખી દેવાના અને પછી ડુંગળી નાખી દેવાની. જ્યાં ડુંગળી નાખી દો ને પછી એને ઘડીક વાર સાતરવા દેવાની. પછી જો આ ટમેટા એડ કરી દેવાના. ટમેટા એડ થઈ જાય ને પછી એને થોડીક વાર આમાં હલાવવાનું, એટલે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય. ગ્રેવી થોડીક પાકી જાય ને પછી એમાં મસાલા એડ કરવાના. અને મસાલા બધા સાદા આપણે ઘરના, ચટણી, મીઠું, હળદર ને એવું. આપણે તેલ મીંડું છૂટું પડવા, તો આ બધા મસાલા જો હળદર, ચટણી, ગરમ મસાલો અને નિમક એ બધું એડ કરી દેવાનું. પછી થોડી વાર એને હલાવવાનું. જો આ વઘાર થાય અને થોડીક વાર પાકે એટલે આમાં છે ને તેલ મનશે છૂટું પડવા. તેલ છૂટું પડે ને પછી એમાં આપણે રીંગણા જે વરાળમાં ઓલું કર્યું હતું ને એ એડ કરવાનું. જો આપણે રીંગણા એડ કરી દીધા છે અને આ છે આપણું ભરેલા રીંગણાનું શાક. જોઈ લ્યો તમે કેવું બને એ તમે જોજો. આને પછી બહુ હલાવવાનું નહીં, એનું કારણ છે કે રીંગણા આપણે વરાળમાં બાફી લીધા હોય અને વઘારા ગ્રેવીનો કરી નાખ્યો હોય. એટલે આવી રીતના છે ને શાક બનાવી લેવાનું વ્યવસ્થિત રીતે. અને તમે પણ ટ્રાય કરજો શાક કેવું લાગે. જો હવે આપણે તેલ છૂટું પડે ને એટલે આપણે એને ઉતારી લેવાનું છે. જો આ છે ને આપણે શાક છે ને પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ લ્યો. જો આમાં આપણે છે ને ધાણા એડ કરી દીધા અને આ આપણા ગડગડિયા ભરેલા રીંગણાનું શાક તમે પણ ટ્રાય કરજો. અને અમે પણ બનાવ્યું છે. તો આ અમારી રેસીપી કેવી લાગી તો જરૂરથી લાઈક શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.